रखना। संकट या दुख में जब भी सामना होता है, जग छोड़ जाए लेकिन तू संग होता है। गहराता जाए निस दिन विश्वास तेरा मुझ पे, दया क्षमा की कृपा करना प्रभु जी मुझ पे। तू मेरा धन बल है, तू मेरी छाया है, जीवन का सार मैंने तुझसे ही पाया है। प्रभु अवगुण मेरे हरना, हाथ सर पे सदा रखना। प्रभु पग पग संग चलना, हाथ सर पे सदा रखना। जब भी दो राहों पे मन ये भटकता है, तेरा ही सुमरन करके मन शांत होता है। मोह का जाल जब जब माया ने डाला है, हर चक्रव्यूह से प्रभु तुमने ही निकाला है। हावी न होने देना इस जग का लोभ मन में, क्षण भी न खोने देना धर्म का भाव मन से। अवगुण प्रभु सब हरना, हर भूल क्षमा करना। प्रभु पग पग संग चलना, हाथ सर पे सदा रखना। जय महाराज। शुभं करोति कल्याणं, शुभं करोति कल्याणम्, आरोग्यं धनसम्पदः, आरोग्यं धनसम्पदः। બિલ્ડર છું. મારી નડિયાદમાં અનેક ડેવલપિંગ સાઇટો ચાલે છે, જેમ કે મારી અત્યારે ડુમરાજ ચાલુ છે, રાજસ્થાન હોટલ ગાર્ડનની પાછળ અક્ષર વિલા. બીજી સાઇટ ચાલુ છે અક્ષર વાટિકા. પછી નાના કુંડનાથ રોડ પર રાજન ડેવલપર્સ નામની સાઇટ ચાલુ છે, અને અનેક સાઇટો છે પહેલાં પૂર્ણ પણ કરી છે નડિયાદમાં. મારો કન્સ્ટ્રક્શનને લગતો બિઝનેસ છે, અને એની અંદર નૈના માસી આ અમારા બધા અંદર ફેમિલીઝ છે, અને ઘરનું આખું કુટુંબ થઈને ભેગા કામ કરીએ છીએ, અને ઘણા બધા લોકોને રહેવા પૂરતું ઘર આપીએ છીએ, અને લોકોની જરૂરિયાત એની પૂરી કરીએ છીએ, એનું સપનું સાકાર કરીએ છીએ. અને હું નડિયાદનો રહેવાસી છું. તમારો આભાર માનું છું, તમે મને અહીંયા બોલાવ્યા. મૂળ આ ફેડરેશનમાં 8 વર્ષથી કાર્યરત છું. 4 વર્ષ પ્રમુખ હતો, અને એ વખતે કોરોનાના ટાઈમ હતો, એટલે ફેડરેશનમાં ઓનલાઈન પ્રોગ્રામની શરૂઆત મેં અને ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે વિચાર્યું કે બધાને આપણે ઉંમરલાયક માણસને બિઝી રાખીએ, અને એવી સક્સેસ ગઈ કે આજે પણ ઓનલાઈન પ્રોગ્રામમાં આપણું જોઈને બીજી સંસ્થાઓ બી અમલ કરે છે. બીજું, નડિયાદ અંધજન મંડળના છેલ્લા 15 વર્ષથી હું પ્રમુખ છું, અને તમને ખબર છે મેન્ટલી ડિફેક્ટ છોકરાઓની સ્કૂલ ચલાવું છું, સ્ત્રી સ્કૂલ. અને અમારી ઓફિસથી ઘરે વાપરવા માટે ઓક્સિજન મશીન, પલંગ, વ્હીલચેર બધું જ આપીએ છીએ જે તાત્કાલિક જરૂર પડતી હોય, અને આઈ કેમ્પો કરીએ છીએ. આ મુખ્ય અત્યારે તો હું આ મેઇન પ્રવૃત્તિમાં સામેલ છું. સવારે અહીંયા હું હમણાં ઉપસ્થિત જ થયો છું, પણ અહીંયા આવતા જ અંધજન મંડળમાંથી ફોન આવ્યો ને 2 વિકલાંગો આવીને બેઠા છે, એટલે હું 5-10 મિનિટમાં જતો બી રહીશ.
પરંતુ આજે મને જે બોલાવી આમંત્રણ આપ્યું તે બદલ આભાર. મહેમાન તો અમારા પડોશી છે, આમ તો અક્ષર ગ્રીનમાં એમનો 11 નંબર ને મારો 16 નંબર. તો એટલે તો મળ્યા આજે જ કદાચ. હા, કારણ કે ફાર્મ ઉપર અમે જઈએ ત્યારે અમારો ટાઈમ જુદો હોય અને પૈસાનું ઉઘરાણું હોય ત્યારે મળીએ, વર્ષે 25,000 રૂપિયા આપવાના હોય ત્યારે મળીએ. આવું ઉદાહરણ આવીએ તો મળે, ના આવીએ ના મળે. તો આભાર આપનો અને ફરીથી આપ સર્વેને શુભેચ્છા પાઠવું છું. આભાર. રમાબેનને તો હું છેલ્લે વાત કરું, મારે કહેવું પડેલું. એક ફંક્શન હતું અમારું પિકનિક હતી અમારા રમાબેને એટ ધી એજ ઓફ 83, 84, 84 વર્ષની ઉંમરે એમણે જે ડાન્સ કરી અને બર્થડે બધાને વિશ કરી, ત્યારે મારે કહેવું પડ્યું કે ઉંમર થકા નહીં सकती, उम्र थका नहीं सकती, ठोकरें गिरा नहीं सकती. जीतने की हो तो परिस्थितियां भी हरा नहीं सकती. આ ઉત્તમ વસ્તુ છે સમજવા જેવી. અને તમારી પાસે આ નૈનાબેન જે તમારા અધ્યક્ષ છે, આવા સિનિયર માણસો જેણે 75 ક્રોસ કર્યા હોય ને, અને એવા માણસોએ જીવનમાં એટલું યાદ રાખજો કે તમે 75 લાખ કમાયા કે 75 કરોડ કમાયા એ સાચું જીવન નથી, પણ 75 વર્ષની ઉંમરે વગર લાકડીએ 2 માઇલ ચાલી શકો તે જીવનની સાચી ઉપલબ્ધિ છે. એ તમારી કમાણી. આજે 83 વર્ષે જો આ કરી શકે તો આશી વિશેષ આપણે શું અપેક્ષા રાખીએ? મને આગળ આજે પૂરા થયા 15મીએ હશે બેસે 15 જૂને આઈ વિલ બી એન્ટરિંગ ટુ ધ યર ઓફ 80. હવે 80 વર્ષ સુધી જો આપણે એક્ટિવા ચલાવી શકીએ, ગાડી ચલાવી શકીએ ડ્રાઈવર વગર જાતે, અને ચાલતા આવી શકીએ, તો આથી વિશેષ ઈશ્વર પાસે કશું માંગવા જેવું છે નહીં. મારું તો એટલું જ કહેવાનું. છતાંય લોકોને રસ હોય છે. મારું નામ અશોકભાઈ, એટલે જીવનમાં શોખ નથી, બરાબર. હું પોતે રિટાયર્ડ પ્રોફેસર કમ ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુઅર કમ રજિસ્ટર્ડ સર્વેયર લો અસેસર. આ બધી મારી ઉપલબ્ધિઓ છે, પણ હું જો આ છાતીએ ચોંટાડીને ફરું ને તો વહેલો મરી જવું. હું કહું આઈ એમ બી બેચલર ઓફ એન્જિનિયર, આઈ એમ માસ્ટર ઓફ એન્જિનિયર, આઈ ડીડ બાય ચાર્ટર્ડ એન્જિનિયરિંગ, વોટ ઓફ ધેટ. એ સાથે આવવાનું નથી, પણ તમે લોકોના કેટલા દિલ જીતા. એક દિલ લઈને આયા હતા, એક જ દિલ લઈને, અને જઈએ તારે હજારો દિલમાં વસીને જઈએ. આથી વિશેષ ઈશ્વર પાસે માંગશો નહીં. થેન્ક યુ. માં 21માં 2 નંબર બોલ્યા છે શર્મિષ્ઠાબેન પ્રજાપતિ. આઈ ગયેલો નથી તમારે? એક મિનિટ. આપણે જુદા શર્મિષ્ઠાબેન આગળ આવો. આખા પ્રવચન પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ મહેશ્વરી બેન એટલે હું પોતે પ્રાર્થના માતાજી વિશે કરી. જન્મથી માં હું કરું છું નોંધાવું, બરોબર. અને ત્યારબાદ મહેમાન આવ્યા આપણા શ્રીમતી વર્ષાબેન નો પરિચય તથા સન્માન સભ્ય દ્વારા કરવામાં આવ્યું. બીજા મહેમાન મંજુલાબેન ઉમેશભાઈ ગજ્જર, તેમનો પરિચય અને સન્માન પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ અંકિતાબેનનો પરિચય ઇન્દિરાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો અને તેમનું સન્માન પ્રમુખ તથા મંત્રી દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ મંત્રી મહેશ્વરીબેન દ્વારા મિનિટનું વાંચન કરવામાં આવ્યું. વર્ષાબેન દ્વારા સુંદર વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ મંજુલાબેન દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું. મંજુબેન એસટી ડેપોમાં સર્વિસ કરતા હતા. ત્યારબાદ અંકિતાબેન
બેન કેન્સર વિશે ખૂબ જ સુંદર માહિતી આપી, મૂગા પશુ પક્ષી વિશે બોક્સ આપે અને કૂતરા માટે ભોજન ચાખી ફ્રીમાં આપવાની વાત કરી. તેમણે કહ્યું સંપર્ક કરો, મારો ફોન નંબર આપું છું. અંકિતાબેને અમારી સંસ્થાને ખૂબ જ સુંદર મહાદેવજીનો ફોટો અર્પણ કર્યો. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિ હોવાથી બહેનોએ સુંદર ગરબા ગાયા અને અરુણાબેન તથા રસીલાબેન બંને થઈને ગરબા ગવડાવ્યા અને ઉર્મિલાબેને રામ વિશે થોડું નાનું સુંદર વક્તવ્ય આપ્યું. ત્યારબાદ બહેનોએ વાર્ષિક ગીત આપી. વાર્ષિક ગીતમાં વર્ગ દરમિયાન અમે આઈસ્ક્રીમ સેટ બહેનોને આપવામાં આવ્યું. ત્યારબાદ આભાર વિધિ ઉર્મિલાબેન પારેખ દ્વારા કરવામાં આવી અને ખીચડી કઢી સલાડ જમાડી સૌ છૂટા પડ્યા. મંજૂર છે. સર્વે બહેનોનો, કારોબારી બહેનોનો અને અધ્યક્ષ સલાહકાર એ બધાનો ખૂબ ખૂબ આભાર. મને ફરી પ્રમુખ બનવાની તક મળી છે અને મંત્રી તરીકે મહેશ્વરીબેન પંડ્યા છે. તમે એ કરી અને અમે નિષ્ઠાથી અને સારી રીતે અમારી ક્લબ ચલાવીશું એવી તમને આપણે આશા રાખીએ છીએ તમારી. અને તમે તેનો સાથ સહકાર આપતા જ રહેજો. ગયા વર્ષે ખૂબ સાથ સહકાર આપ્યો, એવો મળે એવી આશા રાખું છું. જય મહાદેવ. હવે 21 વર્ષ પૂર્ણ થાય છે. આપણે મહિલા ઉત્થાન સિનિયર સિટીઝને 2005ની શરૂઆત કરી. ત્યાર પછી કેટલાય પ્રમુખો આવ્યા, બધાને સહકાર તમે આપ્યો છે. નૈનાબેન વખત અમે જોઈન થયા નવા. શું સિનિયર સિટીઝન છે પણ અમને ખબર નથી. અને પપ્પા કહે કે સિનિયર સિટીઝનમાં કેમ જઉં છું, તું ગરડી થઈ ગયું છું, પણ ગરડા થતા નથી. અહીંયા આ પછી આપણને એવું લાગે છે કે આપણે જમાને બહેનો ખૂબ એન્જોય કરે છે. મને મંત્રી તરીકે ફરી બીજું વર્ષ આપ્યું છે. ખૂબ ખૂબ બહેનોનો, કારોબારી બહેનોનો ખૂબ ખૂબ આભાર છે. બધાને દરેક પ્રમુખને તમે સહકાર આપ્યો છે એવું અમને આપશો. ધન્યવાદ. મંત્રીશ્રી, નૈનાબેન, ઇન્દિરાબેન, કારોબારી સભ્યશ્રીઓ, અમારા જનરલ સભ્યશ્રીઓ, આજે મને કારોબારીમાં સભ્ય તરીકે પસંદ કરી છે તે બદલ હું દરેક કારોબારી સભ્યશ્રી, પ્રમુખશ્રી દરેકનો હું આભાર માનું છું. જે મને કામ સોંપ્યું છે હું જેટલું બની શકે એટલું સારું કરી બતાવીશ. આભાર. થેન્ક યુ. પ્રમુખ છે અને નિલેશભાઈ શુકલ એ આપણે મંત્રી છે. એનું સ્વાગત, નિલેશભાઈનું સ્વાગત કરશે ભાવનાબેન શુકલ. આપ સૌ સભ્યો, કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ સામાન્ય સભાના સભ્યોને ખૂબ ખૂબ વરિષ્ઠ ભૂદેવ પરિવાર તરફથી અભિનંદન. આગળ પ્રગતિ કરે અને જિલ્લામાં નામના મેળવે, આગળ બીજો ત્રીજો નંબર સંસ્થામાં જિલ્લામાં લાવે એવી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના. સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વરિષ્ઠ ભૂદેવના મંત્રી તરીકે અને વરિષ્ઠ ભૂદેવના પ્રમુખ તરીકે મહિલા ઉત્થાનમાંથી અમોને જે આમંત્રણ મળ્યું એ આમંત્રણ સ્વીકારી અને અમે અત્રે ઉપસ્થિત થયા છે. મહિલા ઉત્થાનનો ઉત્તરોત્તર પ્રગતિ કરે, ખૂબ ખૂબ આગળ વધે અને મહિલાઓ વધારેમાં વધારે જોઈન થાય. સ્ત્રી સશક્તિકરણ ચાલે છે તો એનાથી 21મું વર્ષ એવું તમે યાદગાર ઉજવો એવી અમારા વરિષ્ઠ ભૂદેવ પરિવાર તરફથી સૌ બહેનોને, પ્રમુખ મંત્રી અને તમામ કારોબારી સભ્યોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. આપણે ગયા વર્ષનો હિસાબ મહેમાનો તરફથી મળેલ ભેટ 47,202. ચાર્ટર ડે માટેનો ફાળો 4450. જન્મદિન ભેટ 10,945. નવરાત્રી લાણી 7,800. સ્નેહ મિલન 1900. પરચુરણ આવક પ્રસાદ દાબેલી વધીતી એ 526
અંધજન મંડળ માટે આપણે ફાળો આપ્યો 5465. શિક્ષક દિનનો ફાળો મળ્યો 1500. સભ્યો દ્વારા સંસ્થાને મળેલ ભેટ 2000. એમાં 500 વિલાસબેન, નૈનાબેન બ્રહ્મભટ્ટ, ભગવતીબેન ત્રિવેદી અને રમાબેન શાહ. હવે ગત વર્ષની આપણી હાથ ઉપર શિલક હતી 10,350. એટલે કુલ આપણી જોડે 92,138 થયા આવકમાં. હવે ખર્ચમાં ભોજન નાસ્તા ખર્ચ આપણે 32,300. બર્થડે ગિફ્ટ ખરીદી ખર્ચ 3600. લાણી ખરીદી ખર્ચ 3650. મહેમાન ખરીદી ખર્ચ 8,450. હોલ ભાડું ખર્ચ 8,150. ફોટોગ્રાફી 1540. અન્ય સંસ્થામાં ફાળો એટલે આપણે અંધજન મંડળમાં એ બધું આપ્યો એટલે 7,781. પરચુરણ ખર્ચ 885. પછી પહેલા મહિને આપણે સર્ક્યુલર ઝેરોક્સ ને કર્યું હતું એના 800 રૂપિયા. પછી રિક્ષા ભાડું એ ખર્ચ 900 રૂપિયા. અન્ય ઇનામી ભેટ એટલે ગાયક કલાકારને આપ્યું 1715. એટલે આપણી ખર્ચ થયો 69,791. હવે 92,138 માંથી 69,791 બાદ કરીએ. આપણી હાથ ઉપર શિલક છે 22,347. નવા પ્રમુખ શ્રી ઇન્દિરાબેન, મહેશ્વરીબેન તથા અમારા નાની બહેનો, જ્યારે મેં સંસ્થા સ્થાપિત હતી 2005માં, ત્યારે મને એમ થશે કે પશ્ચિમવાળી બહેનોને આ બાજુ રોડ ઉપર ગરમીમાં આવવાનું, એટલે મને એમ થયું કે એક આપણે સંસ્થા ઊભી કરવી જોઈએ કે મેં સ્થાપના કરી. ત્યારે પણ આવી જ સંખ્યા હતી અને આવા જ બધા પ્રમુખો મને મળ્યા છે. અને દર વર્ષે જે કંઈ પ્રમુખ ઉતરે છે તે આવક તો કરતી જ હોય છે અને કરીને જ ઉતરે છે. આજે પણ મને ગર્વ છે કે અત્યારે પણ આપણી સંસ્થામાં આટલી બધી આવક જોઈ અને ઇન્દિરાબેને પણ ખૂબ જ સરસ રીતે બીજું એક ખાસ મારે કહેવું તો મેં તો 2-3 સંસ્થાઓ સ્થાપી છે, પણ નંબર 1 આપણું તો પશ્ચિમ વિભાગને જ હું આપી શકું. જે કંઈ હોદ્દેદારો છે એ વ્યવસ્થિત જે રીતે કામ કરવાનું હોય એ જ રીતે કરે છે, મનસ્વી નથી કરતા. આપણો સંસ્થાનો હિસાબ પણ આપે છે, વાંચન પણ કરે છે, બધુંનું ધ્યાન રાખું છું. હું જોઉં છું હિસાબ કિતાબ એવી બીજી સંસ્થામાં નથી. મારે બીજી સંસ્થામાં કમ્પ્લેન કરવી પડતી હોય છે. આપણી સંસ્થાના વખાણ પણ કરું છું કે જાઓ અમારી સંસ્થાની બહેનો પશ્ચિમ વિભાગમાં જુઓ કેવું ડોનેશન આપે છે, કેવા પૈસા આપે છે. બધા કે પૈસા કમાતા નથી હોતા, દિલ જોઈએ, ઉદારતા જોઈએ, એ જ આપી શકે છે. અને આ સંસ્થાનો મને બહુ જ ગર્વ છે. ખરેખર ઇન્દિરાબેન, મહેશ્વરીબેન, કે હું એક આનંદ લઉં છું. ઘણીવાર આપણે વાર્ષિક ઉત્સવ હોય છે ત્યારે મારે જવાનો ટાઈમ જતો રહે છે, કારણ કોઈ દિવસ અહીંયા કંઈ હાજર નથી હોતો. રંસાબેન વખતે હતી અને કદાચ આજે મને પ્રથમવાર મને અહીંયા આગળ જે ચાન્સ મળ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મને અહીંયા એવી આશા હતી કે સ્થાપક પ્રમુખે તરીકે મને બોલાવશે, પણ જગ્યાના અભાવથી હું અહીંયા નીચે બેઠી છું. એટલે થેન્ક યુ વેરી મચ. અને બીજું મને આ અશોકભાઈ પંડ્યાનું મને જે સ્પીચ છે, જે બોલે છે, એ મને બહુ જ ગમે છે. પેટાવાળામાં પણ બહુ સુંદર બોલ્યા હતા. આજે મારા વખાણ કરાય તે નહીં, પણ એમને જે બોલવાની જે દ્રવ છે, જે છટા છે, અને જે એમના મગજમાંથી જે કરે છે પ્રશ્નોની સવાલોને જવાબ, કે જે કંઈ એ પ્રશ્ન નહીં પણ વાક્ય બોલે છે, રચના ખૂબ જ સુંદર છે. અભિનંદન. થેન્ક યુ વેરી મચ. તમને બધાને હવે મારી 83 વર્ષ થયા, થોડી કટકમાં પણ નરમ છે, છતાં હું સંસ્થાની ટિકિટો ભરીશ. અને હવે 83 વર્ષે ઉંમરે હવે હું 4 વ્હીલર પણ નથી ચલાવતી, 2 વ્હીલર પણ નથી ચલાવતી. હવે હું ગાડીમાં જાઉં છું કે જઉં છું. એટલે કોઈ વાર મારો અભાવ હોય તો તમે મને યાદ કરજો. એટલું લઈશ. કંઈ પણ બોલવું હોય તો બહેનો વાળા પરથી આવીને બોલી શકે. હું 2008થી આ સંસ્થામાં છું. 2 વાર પ્રમુખ રહી ચૂકેલી છું. બધાએ પ્રમુખ બન્યા, બધાએ સરસ કામ કર્યું છે. હંસાબેને સારામાં સારું કામ કર્યું, સુરેખાબેને કર્યું, જશોદાબેને કર્યું, અને ઇન્દિરાબેન અને મહેશ્વરીબેને કરે છે. આપણે સંસ્થા આગળ લાવવાની છે.
સંસ્થા આપણી આગળ છે 1 નંબરમાં જતા રહે. તો આપણે છે ને એકબીજાના ટાંટિયા ખેંચ્યા વગર શાંતિથી આપણી પાસે જરા વગર સંસારે સહકાર આપીએ. હાથ ખેંચજો, ટાંટીઓ ના ખેંચજો. રમાબેને સંસ્થા સ્થાપી અને કાયમ આવે છે, એમનાથી બને એટલી આર્થિક મદદ કરતા રહે છે અને અમને બધાને માર્ગદર્શન આપતા રહે છે. એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. મારી ઈચ્છા છે રમાબેને જ્યારે આ ક્લબ સ્થાપના કરી ત્યારે 2011માં એમણે મને કેનેડાથી ફોન કરીને કીધું કે માયાબેન તમે પ્રેસિડેન્ટ બનશો, પણ હું ત્યારે 10-11માં લાયન્સમાં પ્રેસિડેન્ટ હતી એટલે મેં એમને ના પાડી દીધી. પછી જવાયું નહીં એટલે નહીં થઈ. રમાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. એ પણ અમને સારી ગાઈડન્સ કરે છે અને બધા પ્રમુખોએ આજ સુધી જે પણ કામ કર્યું છે બહુ સારું કર્યું છે અને અમે બધી બહેનો આપણા પ્રમુખ અને બધાને સારી રીતે હેલ્પ કરીશું. જય માતા. સંસ્થાને સાગરભાઈ રૂપિયા 2100 આપે છે. ધન્યવાદ. અને આપણા ભૂપેન્દ્ર કાકા એમણે પણ આપણી સંસ્થાને 500 રૂપિયા આપ્યા છે. અશોકભાઈ પંડ્યા તરફથી આપણી સંસ્થાને 1000 રૂપિયા. જય શ્રી કૃષ્ણ. મહિલા ઉત્થાન સિનિયર સિટીઝન ક્લબ બહુ સારી રીતે ચાલે છે. આપણે જૂના પ્રમુખ થઈ ગયા, મંત્રી થઈ ગયા અને કારોબારી બધા સભ્યો સરસ રીતે આવે છે, કામ કરે છે અને બધાનો સાથ સહકાર પણ ઘણો હોય છે. અને આપણે નવા આવ્યા ઇન્દિરાબેન પ્રમુખ અને મંત્રી, એ પણ અત્યારે હાલમાં પણ બહુ સારું કામ કરી રહ્યા છે. આપણે જેમ જૂનામાં નંબર 1 બન્યું એમ નવા પણ આપણે એમને સાથ આપીએ, આપણી મહિલા ઉત્થાન નંબર 1 બનાવીએ. જય શ્રી કૃષ્ણ. કેમ ગભરાવ છો? તમે બધા સ્ટેજ ઉપર ખુરશી પર બેસો તો તમને અંગૂઠા છાપ પરાય ખુરશી શીખવાડશે તમને બોલતા. એટલું યાદ રાખજો, બધા કંઈ શીખીને આવતા નથી. આ બધી બહેનો ખુરશીમાં બેસે છે ને ખુરશી શીખવાડ. તમે એમ માનો છો કે આ વિધાનસભામાં કે આ મ્યુનિસિપાલિટીમાં બધી બહેનો શીખીને આવે છે? જરાય નહીં. અત્યારે બધા મેમ્બરો બધા ઉઠાવવાના છે તો શું એમાંથી બધા એક્સપર્ટ છે? બોલી નથી શકતા, છતાંય પણ હિંમત કરીને એમને પદ મેળવવા તૈયાર થયા છે ને. તો તમે લોકો ઊંઘા નહીં બેસી રહેવાનું, તમે શીખો. તમે અહીંયા આગળ આવો છો, નવા નવા કપડાં પહેરીને આવો છો, એકબીજાને મળો છો, એકબીજાની ઓળખ થાય છે, એકબીજાના તમારા વિશેના જે ધંધા હોય છે ને નાના નાના છોટા, એ પણ તમે વિકસાવી શકો છો, સાથે રિક્ષામાં આવી શકો છો. હું એટલું પણ કહું છું સંસ્થાને કે તમે એવું નક્કી કરો કે તમારા એરિયામાં આ બહેનો રહે છે તો 3 બહેનો 4 બહેનો સાથે આવો. મને નથી ખબર કે આ બેન મારી બાજુમાં કે મારી સોસાયટીમાં દૂર રહે છે, એટલે આ પણ એક આયોજન કરવા જેવું છે કે બહેનોને પૈસાની એ ના થાય. બીજું, સંસ્થાને મારે 500 રૂપિયા હું આપું છું. આ વખતે હું હાજર રહી છું આ સંસ્થામાં, એટલે મને ખૂબ જ આનંદ થાય છે. અને બીજું કે આપણી સંસ્થા પગ પર થયેલી છે તો આ બધી બહેનો એક્ટિવ છે તો એક એવો કાર્યક્રમ રાખો કે ફેડરેશનના જે વર્ષ ઉજવાય છે તો શક્યતા હોય તો આપણી બહેનોમાં એક્ટિવ હોય તો એકાદ જે ગરબા મૂકો, એકાદ ફોક ડાન્સ મૂકો, અથવા તો બીજી જે લેડીઝ ચાર સંસ્થાઓ જે છે એ સંસ્થાઓમાંથી તમે 1-2 આઈટમ મંગાવો અને ટિકિટ શો કરો. ઇકોવાળા કે ગમે ત્યાં ગમે તે રાખી શકાય અને એનું એક આયોજન કરો. સાંસ્કૃતિક પ્રોગ્રામ કોઈએ કર્યો નથી અને મને ખાતરી છે કે ઇન્દિરાબેન કરી શકશે. સાથ સહકાર હું આપીશ. થેન્ક યુ વેરી મચ. કરો. અને રવિવારે ચૂંટણી છે, બધાય ભાજપને મત આપજો. મને ખાસ કહેવાનું કહ્યું છે. એ જ આવશે. પોલીસ વાળાને કહ્યું અમે કે અમે શું કરીએ, અમે કંઈ ભગવાન નથી. બાઇકોવાળા નંબર પ્લેટ વગર આવે છે. પછી મીડિયાવાળા આવ્યા અને અમારો બધાને વિડીયો લીધો. ત્યાંથી ગાડી અમારે પોલીસની ફરતી થઈ ગઈ. તો બહેનો જશો તો જાગૃત થશે બધા અને કંઈક બોલશો તો આગળ વધશે. મહિલા ઉત્થાન શબ્દ છે, મહિલા ઉત્થાન એટલે મહિલાને આગળ લાવી. અત્યારે આપણે જોઈ રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન લોકસભામાં કે રાજ્યસભામાં કયો ચર્ચાયો? 33% અનામત મહિલાને આપવી. જો ઉપર થતું હોય તો, અને એ માટે કોણ જાગૃત છે? આપણા વડાપ્રધાન નરેન્દ્ર
મોદી. તો ઉપર આટલા ટોચ લેવલે, દેશના લેવલે જો મહિલા માટે આટલું થતું હોય તો આપણે બધી સૌ મહિલાઓ છે. તો આ સંસ્થામાં આપણે આપણાથી બને તો, એવું નહીં કે કમ્પલસરી, તમારાથી થાય એટલો સહકાર આપો, કામકાજ કરો, કંઈક પ્રવૃત્તિમાં ભાગ લો અને મંડળને આગળ લાવવા પ્રયત્ન કરો. અને આપણે ઈચ્છીએ કે આ વર્ષ સરસ થાય અને આપણે બધા જ આપણા મંડળને પહેલા નંબર ઉપર લઈ આવીએ. 2010થી જોડાયેલી છું આની અંદર. એ વખતે તો પેલા બેન હતા, હા હંસાબેન હતા, અને એ વખતે સાડીઓ જ પહેરવાની હતી. હા, ડ્રેસ પહેરવાનો જ નતો, બધાએ સાડી પહેરતા હતા. અને એ વખતે તો સ્કૂલમાં રિટાયર નહોતી થઈ, એટલે 17 રિટાયર થઈ ત્યાં સુધી તો સાડીઓ પહેરીને આવતી હતી સ્કૂલમાંથી. છૂટીને આવું 5 વાગ્યા પછી. અને એ રીતે હું મિટિંગો ભરતી હતી. અને અત્યારે તો હું વડોદરા છું. વડોદરાથી આ 2-3 દિવસથી આવી જાણ્યું છે આપણે અંદર આવી જ જાય છે એની અંદર, એટલે બહુ વાંધો આવતો નથી. અને એને આજુબાજુ ગમે તે એડજસ્ટ કરી દઈએ અને એ રીતે મિટિંગ ભરું છું અને ભરતી રહીશ જ્યાં સુધી માથી ભરાશે પહેરી. અને દર મહિને આવી રીતે અહીંયા આવીને આપણે એકબીજાને મળી શકીએ છીએ. અહીંયા આપણી બર્થડે પણ ઉજવાય છે. ક્યારે આપણી બર્થડે આવીને જતી રહે છે કોઈને ખબર પડતી નથી. પણ જ્યારે તમે મિટિંગમાં આવો છો તો તમારી મિટિંગમાં બર્થડે ઉજવાય છે, તમને ગિફ્ટ મળે છે, સારા સારા પ્રવાસ થાય છે, સારું આયોજન કરે છે અને ક્લબ કેમ્પ પણ યોજાય છે કે તમને મફત સારવાર મળી શકે. અને આવા બધા પ્રોગ્રામ પણ સારા સારા થાય, ભજન થાય છે, નવરાત્રિ હોય તો ગરબા પણ કરે છે અને આપણને લોણી પણ આપે છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સંસ્થાનો અને આવી સંસ્થા ખૂબ ખૂબ આગળ વધે તેવી મારી પ્રાર્થના. જય મહારાજ. ભાઈ જીગરને કેમ ભૂલી જવાય? सुख की कन्या दुख के कांटे मन सबका था, मन से कोई बात छुपे नहीं, मन के जग से चाहे भाग ले कोई, मन से भाग न पाए तोरा मंदरपन कहलाए, तोरा मंदरपन कहलाए. जय महाराज. બે ઘડી ગમત, બે ઘડી ગમત. એક ભાઈ હતા, એ ભાઈની ઘોડી ખોવાઈ ગઈ. ઘોડી ખોવાઈ ગઈ એટલે બધા શોધી ના મળી, બહાર રાખી 10 જણને જમાડીશ કે ઘોડી હાજર હાજર પાછી મળી ગઈ. એ ભાઈ તો ભૂલી ગયા જમાડવાનું.
થોડો ટાઈમ થયો ને એટલે ભાઈની ગધેડી ખોવાઈ ગઈ. કે છે હવે ગધેડી ખોવાઈ ગઈ, હવે મારે બાધા રાખવી પડશે. ફરી 10 માણસ જમાડીશ કે છે. ગધેડી પાછી આવી ગઈ. હવે ભાઈને 20 જણ જમાડવાના હતા. 20 જણ જમાડવાના એટલે ભાઈએ તો 20 જણને જમાડવાનું નોંધું દઈ દીધું. 10 જણને આ સાઈડ બેસાડ્યા, 10 જણને આ સાઈડ બેસાડ્યા. આ 10 ગધેડીના અને આ 10 ઘોડીના. 20 જણે થઈને પેલા ભાઈને માર્યા છે. ભાઈ હજુ હોસ્પિટલમાં બેઠા છે. ભાઈ ટેટુ ચિતરાવા ગયા. ટેટુ ચિતરાવા ગયા તો ઘેર આવ્યા. ઘેર આવી પછી દોસ્ત કરવા માંડ્યા. એમના પત્ની કહે છે કે મને પાડોશી કરે છે આપણે કે આ ટેટુ ચિતરાઈને આવીને આવું તું ઘસે છે કેમ? તો કે તારા સારા કે મારી કે છે કે ટેટુ બગાડી નાખી છે. તો કે શું લખ્યું છે? તો કે લબાડ લખ્યું છે. કે લબાડ શું કે છે? તો કે તમે શું કહ્યું તું? કે મેં એમ કહ્યું કે મારું નામ લલ્લુભાઈ લાભુભાઈ ડબગર લખજો. તો પેલા ભાઈએ ટેટુ વાળાને હું બોલ્યો કે કેમ મને મારું નામ આવું લબાડ લખ્યું કે છે? કે આટલા આટલા અધુમાં આટલું મોટું નામ ના ચિતરાય કે છે. એટલે મેં ટૂંકમાં લબાડ બીજા બી એના ટેટુ ચિતરાવા ગયા. એ બહાર આવી ટેટુ ચિતરાયું, પછી બહાર દુકાનની બહાર આવીને વાગ્યું. પછી જોયું ને તો એ પેલા ટેટુ વાળા જોડે બહુ જ ઝઘડ્યા. તો કે ભાઈ તમે કહ્યું એવું જ લખ્યું છે, ભૂલ થઈ જાય. તમે કહ્યું એવું જ લખ્યું, ભૂલ થઈ જાય. તો પેલા પબ્લિક બધી જોતી હતી. કે શું લખ્યું? ભાઈ બોલો તો ખરા કે મેં એને કેટરીના ચિતરવાનું કહ્યું હતું અને એને પુત્રીના લખ્યું છે. કે બોલો મારે શું કરવું છે? ચલો જય મહારાજ. ખરેખર તો અમે 21 વર્ષ પૂરા કર્યા સંસ્થાન. 21મા વર્ષમાં પ્રવેશ કર્યો 30/4/2005. અને પેલા માયાબેને બહુ સરસ કે અત્યારે પાર્લામેન્ટમાં સ્પેશિયલ સેશન બોલાવી અને નક્કી કર્યું 33% હંમેશા બહેનો માટે રિઝર્વેશન રાખવું. આ દેશની 50% વસ્તી તમે સમજો, તમે 70 કરોડ છો આ દેશમાં. 70 કરોડ 140 કરોડ માની લો કે આપણે વસ્તી માની લઈએ અત્યારે આપણી, એના 50% એટલે 70 કરોડ થયા. હવે હાઈએસ્ટ મતદાન કોઈ કરતું હોય તો બહેનો જ કરે. અને એવા સંજોગોની અંદર સ્વાભાવિક છે કે જો તમે પોતે એક્ટિવ નહીં રહો તો તમને ખબર છે વિરોધ પાર્ટીએ આ કાયદો બિલ પાસ કરવા માટે મૂક્યું હતું, એ બહુમતીથી ઉડાડી દીધું. મોદી સાહેબને આ સૌથી પહેલો ઝટકો વાગ્યો. અત્યાર સુધી આ બિલ 2023માં જોકે પાસ કરેલ, 23માં જે કર્યું હતું ને ત્યાં પણ કન્ડિશન એક હતી કે ડિલિમિટેશનનો પ્રોબ્લેમ છે, સરહદો વહેંચી સીટો વધારવા છે. મોદી સાહેબની ઈચ્છા હતી કે 543 લોકસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એના આપણે 850 કરવાના. જો 850 થાય અને એમાં તમારું પ્રતિનિધિત્વ ન હોય તો તમારે કેટલું સહન કરવું પડે? ખ્યાલ આવે ને? દરેક જણ કારણ કે આપણે જાણીએ છીએ માંગ્યા વગર માં બી પીશે નહીં, સ્વાભાવિક છે. પણ હવે જો તમારા ઉમેદવારો જ ન હોય અને બહેનોની સંખ્યા જ ઓછી હોય તો તમારો અવાજ પહોંચશે નહીં. અને અત્યારનો વખત એવો છે કે સંગઠન વગર સિદ્ધિ નથી. આ તમે સંગઠન કરશો ને તમને એક દિવસ ફાયદો થશે. અત્યારે જેમને એના બેને આ પેલા બેને કહ્યું કે બધા ભાજપને વોટ આપજો. હવે તમે તમારો મત આપવા માટે જાગૃત થયા અને આ જાગૃતિ લાવવી હોય તો સંગઠનથી શક્તિ આવશે હંમેશા. એટલા માટે યુનાઇટ થવાની જરૂર છે. મારે તો 2-3 વસ્તુ કહેવી છે. એકચ્યુઅલી મેં ગઈકાલે દહાડ પડાય છે, મને પોતાને તકલીફ છે એટલે બેનને વિનંતી ક્યારનો કરું છું, મને આજ્ઞા કરો તો હું જઈ શકું, રજા લઈ શકું તમારી. બેન કે ના તમે બેસો. ઇન્દિરાબેનનો એવો ભાવ છે. મિત્રો હંમેશા તમે યાદ રાખજો આ સંગઠન કેમ ઊભું કર્યું. રમાબેનને દરજીએ સ્થાપક પ્રમુખ છે. સૌથી પહેલું આ જગ્યાની અંદરની વિશેષ ભાગ જો ભજવતું હોય તો એના પ્રતિનિધિ મુખ્ય કોણ છે? પ્રસ્થાપક જે કહીએ તો એ રમાબેન છે. એટલે
એ બેનની વાતમાં 2-3 વસ્તુ મને જાણવા મળી. એક, ટાંટિયા ખેંચ બંધ કરો. એકબીજાના ટાંટિયા પકડીને ખેંચવાનું બંધ કરો, એ ઉત્તમ વાત છે. બીજી વાત એમને કે મને ગમી કે આ સંસ્થા પ્રથમ નંબર છે. કેમ છે? કારણ કે એનું કારણ કે પારદર્શિતા છે. શેમાં પારદર્શિતા છે? હિસાબમાં. અને હંમેશા હિસાબ ચોખ્ખો હોય તો લોકોનો વિશ્વાસ તમે સંપાદન કરી શકો. અને વિશ્વાસ અને ભરોસો હોય તો જ એ સાચી વસ્તુ છે. બીજું, તમે કામ તો કરો જ છો, તો એવું કહેવાય છે કામ સે બડી કોઈ તાકાત નહીં. काम से बड़ी कोई ताकत नहीं. लोगों के प्रेम से बड़ी कोई सौगात नहीं. सौहार्द, लोगों के प्यार से बड़ा कोई सौहार्द नहीं. અને ત્રીજું શું બોલો તમારે મોઢે મારે જાણવું છે, પરિવાર से बड़ी कोई दौलत नहीं. આ તમારો પરિવાર છે અને એ તમારી સાચી મૂડી છે. ભલે લોહી શકે નથી, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, દરિયા જેટલું ભાલ ન કરશો કોઈને. દરિયા જેટલું ભાલ ન કરશો કોઈને, કારણ કે ઓટ સમયે તકલીફ પડે છે. કારણ કે ઓટ સમયે તકલીફ પડે છે. તો મને થયું કે જિંદગી કેટલી, આપણી જિંદગી કેટલી એ આપણને કોઈને ખબર છે? કાલે સવારે શું થશે આપણે કોઈ જાણીએ છીએ? નથી જાણતા. એ ઈશ્વરને ખબર છે, આપણને તો ખબર નથી. એ દેખાતા નથી, પણ છતાંય આપણા આત્મામાંથી એક જ અવાજ આવે છે કે એ સર્વસ્વ છે. ભગવાન દરેકમાં વસેલો છે, આપણને દેખાતો નથી. એટલે આપણે આ મારો દુશ્મન છે ને આ મારો દોસ્ત છે કહીએ છીએ, પણ તમે એક સમજો, દોસ્ત શબ્દને વધારે મહત્વ આપજો. તમારે તો બેનપણીઓ બહુ જ હોય, એનું હોય ને. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વરે જેવું બાળક જન્મ લે એટલે એની માં કોણ, એનો બાપ કોણ, એના કાકા કોણ, એની કાકી કોણ, એનો ભાઈ કોણ, ભાભી કોણ, આ બધા સંબંધો તે જ દિવસે ઈશ્વરે નિર્માણ કર્યા છે. એક જ સંબંધ એવો છે જે તમારા હાથમાં છે, તમારે બરાબર છે. એ સંબંધ કયો? દોસ્તી. એ ઈશ્વરે નક્કી નથી કરી, એ તમારે જાતે કરવાની. પછી તમારે કુસંગી સાથે બેસવું છે કે સત્સંગી સાથે બેસવું છે, એ નક્કી કોણે કરવાનું? આપણે કરવાનું. એટલે હંમેશા તમે તમારા દોસ્ત એવા છે, એવી બેનપણીઓ બનાવો કે જેની પાસે ઉચ્ચ વિચારો હોય, આપણે આપણી પ્રગતિ કરી શકીએ. હંમેશા મેં જેમને કહ્યું ને, આ તમારું કુટુંબ છે. કુટુંબની અંદર હવે તમને સમજો, ધીરે ધીરે એવા દિવસો આવી રહ્યા છે કે દરેકને સ્વતંત્રતા જોઈએ છે. અને સ્વતંત્રતા આપવામાં વાંધો નથી, પણ એમાં સ્વચ્છંદતા આવી જાય. અને એનો વાંધો છે આપણે. મારે ના કહેવું જોઈએ ને, તમે જાણતા હશો બધા, એક મુસ્લિમ સમાજ એવો છે જ્યાં વૃદ્ધાશ્રમો નથી. આપણા બધા સમાજમાં હવે આવતા જ જાય છે, ધીરે ધીરે ધીરે. હું હમણાં જોવા ગયો તો, મારે આજથી 4-5 દિવસ પહેલા જય માનવમાં પીરસવા માટે ગયેલો. એક ભાઈએ દાન આપેલા પૈસા, એ પહોંચાડીને ઘરે તમે નહીં માનો, એક પટેલનો દીકરો જેવો મને જોયો એટલે મેં તો એની સામે જોઈ લીધું. હું પીરસવામાં પડ્યો હતો, કરીના લાડુ મૂકવા ગયો. સાહેબ ચોથા રાત એ મારા ચરણમાં પડી રડી પડ્યો. એક વખત એ માણસ લાખોપતિ હતો. આજે આજથી પત્ની ગુજરી ગઈ, અને હંમેશા જેની પત્ની ગુજરી જાય ને 50% જીવન એનું એક દિવસે ખતમ થઈ જાય. હોય ત્યારે કિંમત નથી હોતી, એને ગયા પછી ખબર પડે. અને મારો દાખલો, મને મારી દવાઓ ખબર નથી, મારી વાઈફને ખબર છે કે મારે સવારે કઈ લેવાની, બપોરે કઈ લેવાની, સાંજે કઈ લેવાની. એ મેના બેન એ તારે મને ખબર પડી. અને કેટલું તો એને મૂકી હોય, હું જમતો, મારો જીવ જો મોબાઈલમાં હોય તો હું ભૂલી જાઉં. એટલે મને કે સાહેબ તમે પેલું ભૂલિકા પૂરી કરો. હવે જે દિવસે એ નહીં હોય, મને મારા કયા કપડા પહેરવાના એ કાઢીને મૂકે, એ પહેરીને આવવાનું.
આટલું બધું જો તમારું જીવન સ્ત્રી ઉપર નિર્ભર હોય તો એનો મતલબ આ શબ્દ લખવાની જરૂર નથી. મહિલા ઉત્થાન કેન્દ્ર. મહિલાનું ઉત્થાન તો જન્મથી જ છે. ભાગ્યશાળીને ત્યાં દીકરી આવે, અભાગ્યને ત્યાં દીકરી નહીં હોય. તમે જોયું. અને દીકરી એક એવી વસ્તુ છે કશું માંગતી નથી. તમે આપો તોય શું, ના આપ્યો એક 3 ફૂલને ખાવ. સમજો તમે, તમારું પૂતું એને માટે છે જ વિચારીને, પણ તમારા સંબંધો મા બાપ જાય છતાં એ દીકરી મારું પોતાનું પિયર છે એમ સમજીને આવી શકે એવા સંસ્કારનું સિંચન જો તમે તમારા દીકરાઓને કર્યું છે. મારે અત્યારે કહેવું જોઈએ, આ નૈનાબેનનો દીકરો અજય બ્રહ્મભટ્ટ 12 વિદ્યાર્થી મેં ભણાવ્યો. આ રમાબેનની બંને દીકરીઓ, એમાં દીપા મારી સ્ટુડન્ટ મેં ભણાવી. બીજો મોટી નમ્રતા, ₹25 લાખ કોણ બનેગા કરોડપતિમાં જીતીની એ છોકરી અમિતાભ બચ્ચન સામે આવેલી. તમે વિચારો આ ક્યારે. આ અજય ગયા પછી હું ભૂપેન્દ્રભાઈને મળવા ગયેલો અને ખુરશી પર ગયો. ભૂપેન્દ્રભાઈ હિંચકામાં હતા. બહાર નીકળ્યા પછી છોકરાએ સૌથી પહેલા નમસ્કાર પિતાને કર્યા. માને અંદર જઈને કર્યા છે મેં જોયા નહીં, પણ પિતાને કરતા મેં જોયો. તારે મેં આ ધન્ય છે. ડિગ્રી ઇટ ઇઝ merely your introduction, nothing else. દીકરીઓ કોઈ છાતીએ ચોંટાડીને ના ફરે કે હું આ ભણેલું છું. એ ભણતર ક્યારે શોભે? તો 3 વસ્તુ યાદ રાખજો. આ શીખો 3 ને બદલે 4 કહ્યું. પહેલી વસ્તુ, વિદ્યા શેનાથી શોભે? વિનયથી શોભે. વિદ્યા વિનયથી શોભે. વાણી રણકારથી શોભે. તેને કહું કે અશોકભાઈના અવાજમાં વચન છે. વાણી શેનાથી? રણકારથી શોભે. માણસ સંસ્કારથી શોભે. પણ જીવન તો એકબીજા સાથે હરી ભરીને રહેવાથી શોભે. આ ચોથી વસ્તુ. અને એ તમે કરી રહ્યા છો. આ તમારા ઉત્થાનની સૌથી મોટી જે કહીએ સાઈન છે એ તમારે નિભાવી રાખવાની, કુટુંબમાં નિભાવી રાખવાની. કારણ કે હંમેશા પ્રગતિ કુટુંબની ક્યારે થાય? આપણામાં સંપ હોય ત્યારે થાય. આપણે રામાયણની વાતો કરીએ છીએ, રામાયણને આપણે આદર્શ માનીએ છીએ. એ તમારા પરિવાર કેવો હોવો જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત જો આપણને આપતું હોય તો રામાયણ છે. કે દીકરો રામ જેવો હોય, ભાઈ હોય તો લક્ષ્મણ જેવો હતો, ભરત જેવો હતો, ભક્ત હતો તો હનુમાન જેવો હતો. એમ તમારે શું બનવું આ પાત્રો તમને શીખવાડે છે. આથી વિશેષ કંઈ નથી કહેતો. તમે બધા મેચ્યોર છો, સિનિયર સિટીઝન છો. બહુ અતિશય ભાષણ કોઈને ગમતા નથી. અને અમે પાણીને વિરામ આપવા માંગીએ છીએ કારણ કે અમે સીમાએ થેન્ક યુ. પુષ્કળ ગરમી પડી રહી છે અને હજુ તો ખૂબ જ ગરમી પડવાની છે. એટલે 12 વાગ્યા પછી કોઈ બહેનો ઉંમરલાયક છો હજુ તો બરોબર છે. હવે ફરીથી મિટિંગો આપણે સાંજે 5 વાગ્યા પછી જ રાખવાની છે. અને બહુ ગરમી પડે અને એવું હોય તો આપણે જૂન મહિનામાં મિટિંગ કરીશું. એકાદ મિટિંગ કેન્સલ કરીએ તો કોઈ બોલશો નહીં. કારણ કે ગરમીના કારણે ભરતજી પંડ્યા ફેડરેશનના મહામંત્રી એ ખૂબ જ બીમાર પડી ગયા. એમને જો મોડા લઈ ગયા હોત 50,000નું એક ઇન્જેક્શન મૂક્યું એ તો મગજનો સ્ટોક આવી જતો. ડૉક્ટરે ચોખ્ખું જ કહ્યું કે માથે ગરમી ચડી ગઈ છે. એટલે બહેનો બધા સાચવીને ફરજો. બપોર પછી કોઈ બહાર નીકળશો નહીં. એટલે આપણે આજે હવે મિટિંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર વિધિ. આજની મિટિંગમાં પધારેલ મહેમાનો એમનો સમય કિંમતી સમય કાઢીને આવ્યા, જે મળીએ દાન આપ્યું એ બદલ આપણે સૌ એમનો આભાર માનીએ છીએ. નવા પ્રમુખ બન્યા, નવા મંત્રી બન્યા, એમને એમનું પદ ફરી સ્વીકાર્યું એ બદલ પણ એમનો આભાર માનીએ છીએ. બધી બહેનો આટલી ગરમીમાં આવ્યા. ઈચ્છું છું કે સૈસલમાં ઘરે પણ જાઓ. દરેક બહેનોનો આભાર માનું.